તો બીજી તરફ અમદાવાદમાં પેલેડિયમ મોલ નજીક આતંક મચાવનારા આરોપીઓ પાસે પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। ઝડપાયેલા આરોપીઓને લઈને પોલીસે પેલેડિયમ મોલ નજીક પહોંચી હતી, જે દરમિયાન આરોપીઓ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। સાથે જ પંચનામાની કાર્યવાહી પણ કરાઈ હતી। થોડા દિવસ પહેલા આરોપીઓએ જાહેરમાં તલવાર વડે આતંક મચાવ્યો હતો। અહીં અનેક વાહનોમાં તોડફોડ પણ કરી હતી, જે બાદ આરોપી ફરાર થઈ ગયા હતા। જો કે હવે પોલીસે આરોપીની શાન ઠેકાણે લાવી દીધી છે। રોફ જમાવનારા આરોપીઓ રસ્તા પર લંગડાતા ચાલતા જોવા મળ્યા હતા। મહત્વનું છે કે આ કેસમાં પોલીસે 3 આરોપીઓની મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે। અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। તો આતંકની શાન ઠેકાણે અમદાવાદમાં એક તરફ દ્રશ્યો સામે આવ્યા હતા। ખુલ્લી તલવાર લઈને આતંક મચાવતા પેલેડિયમ મોલની બહાર આ લોકો જોવા મળ્યા હતા, તો બીજી તરફ પોલીસ દ્વારા તેમની શાન ઠેકાણે લાવવામાં આવી। તો આરોપીઓ પાસે કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જે વાત તંત્ર દ્વારા કરવામાં આવે છે તે અહીં જોવા મળી રહી છે। પોલીસે આરોપીઓનું સરઘસ બહાર કાઢ્યું હતું અને તમામ આરોપીઓ લંગડાતા જોવા મળ્યા હતા। તો આ પહેલા અમદાવાદમાં ખુલ્લી તલવાર સાથે રસ્તા પર આતંક મચાવનારા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી। અમદાવાદના પેલેડિયમ મોલ ખાતે જે ઘટના બની હતી, વિડીયો વાયરલ થયો હતો, જેની અંદર કારમાં ઉતરી અને જે લોકોએ ધમાલ મચાવી હતી, તેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ 2 ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એક ફરિયાદની અંદર 8 આરોપીઓ છે, ત્યારે બીજી ફરિયાદની અંદર 5 આરોપીઓ, એટલે કે સામસામે ગુનો દાખલ છે। એક રાયોટિંગનો ગુનો છે અને સાથોસાથ એક વિડીયો જે વાયરલ થયેલો મોલની બહાર જે રીતે એક અસામાજિક તત્વો દ્વારા જે હંગામો કરવામાં આવ્યો હતો, તમામ જે 13 આરોપીઓને અત્યારે પંચનામા માટે અહીંયા લાવવામાં આવ્યા છે। તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે, કારણ કે જેમાંથી 5 આરોપીઓને જે છે તે સતારા મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યા છે। અલગ અલગ જગ્યાથી તમામ આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે। તો કહી શકાય કે જે લોકોએ વસ્ત્રાપુર વિસ્તારમાં જે આખો હંગામો મચાવ્યો હતો તે તમામ લોકોને અત્યારે રોડ ઉપર જે જગ્યા ઉપર તે લોકો આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો હતો, તે તમામ જગ્યા ઉપર પોલીસ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તમામ લોકોની પૂછપરછ જે છે તે પણ કરવામાં આવશે, કારણ કે ઘટના ખૂબ જ ગંભીર હતી અને જેને લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે। કેમેરામેન નિલેશ સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।